અહીંયા રેતીના ઢગલા નથી, પણ કોઈ માણસની કલ્પના જાણે વાસ્તવિકતામાં ફરી ગઈ હોય એવું સ્વર્ગથી સોહામણું સફેદ રણ. साजी मौज आए भा ये चलने आया लाई मुझे याद था जल्दी आई चलने आया लाई मुझे याद था जल्दी आई दी जल्दी जल्दी जल आए मुझे એ નાનકડી શરૂઆત કે જ્યારે 3000થી ઓછા માણસો આમાં પ્રથમ વર્ષે આવ્યા હતા 3 દિવસના કાર્યક્રમમાં, આજે વધીને 100 દિવસનું કાર્યક્રમ થઈ ગયો છે. અને સર, ગયા વર્ષે એમાં 10 લાખ કરતાં વધારે દેશ અને દુનિયાના પ્રવાસીઓએ આ ઉત્સવ દરમિયાન આ ઉત્સવનો આનંદ માણ્યો અને દેશ અને દુનિયામાં વિખ્યાત નામ થયું છે. કચ્છના રણને પ્રવાસનનું તોરણ અને દુનિયાભરના ટુરિસ્ટ માટે ફેવરિટ ડેસ્ટિનેશન બનાવી શકાય તેવો વિચાર માત્ર ને માત્ર કોને આવી શકે? આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને. તેમણે શરૂ કરાવેલી આ ઉત્સવ આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે. પ્રવાસીઓની સુવિધા માટે હજુ વધુ ને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ આપણે કરી રહ્યા છીએ. તાજેતરમાં જ કચ્છમાં 669 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું છે. લગભગ 179 કરોડના ખર્ચે થનારા વિકાસ કામોથી કચ્છના પ્રવાસનને વધુ વેગ મળશે.